આજે રાજકોટ પંથકમાં કમોસમી વરસાદ ત્રાટક્યો છે। જસદણ તાલુકાના હાટકોટ વિસ્તારમાં આજે વરસાદનું વાતાવરણ સર્જાયું। પવન અને ભારે ગાજવીજ સાથે આ વરસાદની તસવીરો તમે જોઈ શકો છો, કેવી રીતે જોરશોરથી પવન ફૂંકાઈ રહ્યો છે અને આ ગોરંભાયેલા આકાશમાંથી ધોધમાર વરસાદ વરસતો દેખાઈ રહ્યો છે। તલ, મગ, અડદના પાકને નુકસાનની ભીતિ વર્તાઈ રહી છે અને આ જસદણની ભયંકર તસવીરો એકદમ જોરદાર પવન ફૂંકાતો સામે આવી રહ્યો છે। આ તરફ રાજકોટ શહેરના વાતાવરણ પર પણ અચાનક જ પલટો આવ્યો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદ પડતા ગરમીથી લોકોને રાહત મળી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ચિંતામાં છે। રાજકોટ શહેરના દ્રશ્યો છે કે જ્યાં આજે વરસાદે બેટિંગ શરૂ કરી હતી। આ તરફ રાજકોટના ગોંડલના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે ગોંડલમાં પણ કેવી રીતે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો સર્જાયા છે અને આ ચારેકોર વરસતો વરસાદ છે। રીબડા, રીબદળિયા, વાડધરી અને મેઘડીમાં વરસાદ વરસ્યો છે। એની સાથે સાથે વાડધરીની સાથે મેઘડી ગામના ખેતરોમાં પાણી ભરાયા છે। ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે આ ઉનાળુ પાકને બરબાદ કરનારો વરસાદ છે। હવે તસવીરો મોરબીના ટંકારાની છે। મોરબીના ટંકારામાં પણ જોરદાર પવન સાથે વરસાદનું ઝાપટું જોઈ શકાય છે। ટંકારાના લજઈ સહિતના ગામડાઓમાં આજે વરસાદ વરસ્યો છે। માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા છે। તલનો પાક, ગુવાર, પશુઓ માટેનો ઘાસચારો આ બધું જ બગડી રહ્યું છે। આ તરફ વલસાડના અંતરિયાળ વિસ્તારમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। આ વગર ચોમાસે આવેલું નદીમાં પૂર છે। ધરમપુર મહારાષ્ટ્રની માન નદીમાં નવા નીરની આવક થઈ છે। ધરમપુરના ખડકી, ગુંદિયા અને પખેડીથી પસાર થાય છે આ નદી। પાણીની આવક થતાં કોઝવે પણ ઓવરફ્લો થઈ ગયો છે અને જેની તસવીરો સામે આવી છે। હવે દાહોદની વાત કરવી છે। દાહોદના લીંબડી સહિતના વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે। લીંબડી રોડ, દાહોદની આસપાસના વિસ્તારો અને ભારે પવન બાદ વરસાદી ઝાપટા આજે દાહોદમાં પણ રહ્યા છે। ડાંગની તસવીરો મારે તમને બતાવી છે। આ ડાંગના દ્રશ્યો છે કે આજે ડાંગમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। સાપુતારા, આહવા, સુબીર અને પાદલખડી ગામ છે જ્યાં આજે વરસાદ વરસ્યો છે। શાળાના પતરાઓ પણ ઉડી ગયા છે। આ પ્રકારનો આજે જોરદાર પવન ફૂંકાયો છે અને રખડતા શ્વાન માટે હવે એએમસી એક મોટો નિર્ણય કર્યો છે। ડોગ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનો આદેશ કરાયો છે। શ્વાનનું જો રજિસ્ટ્રેશન નહીં કર્યું હોય તો કાર્યવાહી થશે। પાણી, ગટરના કનેક્શન પણ કાપી લેવામાં આવશે। જો તમે ઘરમાં કૂતરા રાખતા હો ને તમે એનું રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો વહેલામાં વહેલી તકે કરાવી દેજો, કારણ કે હવે જો તમે રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો તમારા ગટર પાણીના કનેક્શન કાપવામાં આવશે। પોલીસ ફરિયાદ નોંધાવવા સહિતની કાર્યવાહી થશે અને અમદાવાદમાં કુલ 6088 જેટલા કૂતરાઓનું રજિસ્ટ્રેશન થયેલું છે। હાથીજણ વિસ્તારની અંદર જે દુઃખદ ઘટના બની, શ્વાન દ્વારા બાળકી પર હુમલો કરવામાં આવ્યો અને બાળકીનું મોત થયું, એક દુઃખદ ઘટના હતી। પરિણામે જે લોકો પેટ ડોગ પાળતા હોય છે એ મહાનગરપાલિકા દ્વારા પણ અવારનવાર સૂચના આપવામાં આવી છે કે ભાઈ એનું રજિસ્ટ્રેશન કરાવી દે, એની ચિપ્સ મેળવી દે। એનું અમારા સીએનસીડી વિભાગ દ્વારા અને જે વિભાગ દ્વારા એની આપણે વાત કરીએ કે વેબસાઇટ ઉપર અને પેપરમાં પણ એડ આપવામાં આવી છે। આવનાર સમયગાળા દરમિયાન આ ઝુંબેશ કડક બનાવવામાં આવશે અને પોતાના જે પાલતુ કૂતરા હોય, પેટ ડોગ્સ હોય, એનું પોતે રજિસ્ટ્રેશન કરાવી દે। આ ઘટના બની પરિણામે પોલીસ દ્વારા પણ એની એફઆઈઆર નોંધવામાં આવી છે। વડોદરાની મેરકુવા દૂધ મંડળીમાં કૌભાંડનો આરોપ લાગ્યો છે। મૃતકોને ખોટી રીતે સભાસદ બનાવવાનો આરોપ લાગ્યો છે। ધારાસભ્ય કેતન ઈમાનદારે આ આરોપ લગાવ્યો છે બરોડા ડેરી પર। એમને એમડીને પત્ર લખ્યો અને છેલ્લા 4 વર્ષથી ખોટી રીતે રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાની વાત કરી। 5 થી 6 ખોટા સભાસદને 38 લાખ રૂપિયા ચૂકવી દેવાયા એવો પણ આરોપ લગાવ્યો છે। ગ્રામજનો દ્વારા મારી પાસે જે રજૂઆત આવી અને એ રજૂઆત પણ એક સ્ફોટક આપણે કહીએ કે ભાઈ એને મેં જોયું, સાંભળ્યું અને જે એવિડન્સ મારી પાસે આવ્યા કે ભાઈ ઘણા વર્ષોથી જે સભાસદ જેના નામે દૂધ ભરાય છે, ઘણા વર્ષો પહેલાં એ લોકોનું મૈયત થયેલ છે અને ત્યારબાદ કેટલા વર્ષો પછી પણ એમના મૈયત થયા અને વર્ષો પછી પણ એમના જ નામે ખોટું સભાસદ તરીકે એમનું નામ તેમજ એમના જ નામે ખોટી રીતે દૂધ ભરાતું હોય અને એના જ નામે બેંકમાંથી પૈસા ઉપાડાતા હોય
એવું મોટું કૌભાંડ લાખો રૂપિયાના કૌભાંડ બહાર આવ્યું છે. મેં આજે બરોડા ડેરીના એમડીને, બરોડા ડેરીના ચેરમેનને, અમારા જિલ્લા રજિસ્ટ્રારને, કલેક્ટરશ્રીને બધાની પાસે એક માગણી કરી, ડીએસપી અમારા જિલ્લાના એસપીને પણ, કે ભાઈ આની તપાસ કરો. અને આ તરફ સુરતની એક હોટલમાંથી મહિલા ટીઆરબી કર્મચારીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે કે આખરે એની પાછળનું સત્ય શું છે. એક હોટલમાં જઈને આપઘાત કર્યો છે, હત્યા થઈ છે, કે અનેક સવાલો છે કે આખરે આ મોતનું કારણ છે શું. આપઘાત મને તો એવું જ લાગે છે, આપઘાત જેવું કંઈ એવું લાગતું નથી આપઘાત કરી શકે છે. પત્ની આપઘાત કર્યો હોય એ વાત પર પતિને વિશ્વાસ નથી. જોકે હકીકત એ છે કે પાંડેસરાની ઓય હોટલના રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. સુમિતા નિમશે નામની આ મહિલા છેલ્લા 7 વર્ષથી ટીઆરબીમાં ફરજ બજાવતી હતી. 4 મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા. જોકે લગ્ન બાદ સુમિતા એક જ મહિનો પતિ સાથે રહી હતી. ત્યારબાદ સુમિતા તેની બહેનપણીના ઘરે રહેતી હતી. होटल में उसका बोले किसने फांसी दे दिया. फांसी वही मर्डर है कि उसको किसने टीआरबी में काम करती थी, तो उधना नेर पे भी उसकी ड्यूटी लगती थी, रुकड़ी हनुमान पे, और कभी शाही पैंट पे लगती थी. પિતાનો આરોપ છે કે તેને ફાંસો આપવામાં આવ્યો છે, પરંતુ લગ્નના 1 મહિના બાદ પતિથી અલગ રહેવું અને હોટેલમાં મૃતદેહ મળી આવ્યો એ સુમિતાના મોત માટે ચોંકાવનારી કડી સાબિત થઈ રહી છે. ત્યારે ટીઆરબી જવાન સુમિતાની હત્યા થઈ કે પછી આપઘાત કર્યો છે એ દિશામાં હાલ પાંડેસરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને ઉનાળો આવે એટલે પાણીનો પોકાર સામે આવતો હોય ને રાજકોટ શહેર તો એમાં સૌથી પહેલા સામે આવે. પરંતુ આ ઉનાળે પાણીના વેપારીઓને ત્યાં જ પોકાર જોવા મળી રહ્યો છે. એનું કારણ પણ જાણવું રસપ્રદ છે. રાજકોટમાં પાણી જગના વેપારીઓને ત્યાં તવાઈ બોલાવાય. આરોગ્ય વિભાગની સાથે જય સંદેશ ન્યૂઝે મિનરલ વોટર કેન્દ્રમાં રિયાલિટી ચેક કર્યું હતું. મવડી વિસ્તારમાં શીતલ બેવરેજીસ ઉપર દરોડા પાડવામાં આવ્યા તો ઉત્પાદકોએ તંત્રની કામગીરીનો વિરોધ કર્યો. સંદેશ ન્યૂઝના શીતલ મિનરલ વોટર કેન્દ્રમાં રિયાલિટી ચેકમાં પ્લાસ્ટિકની હાલત અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું. સાથે જ રિયાલિટી ચેકમાં મિનરલ વોટરના ગંદા કેરબા નજરે પડ્યા હતા. માત્ર શીતલ જ નહીં પરંતુ વિવિધ પ્લાન્ટમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી અને દંડની કાર્યવાહી કરી હતી. જી, આ વ્યક્તિ દ્વારા ગઈકાલે પણ જે છે નોટિસ આપતી વખતે પણ અમારા કર્મચારીનો વિરોધ જે છે એ કરવામાં આવ્યો હતો અને એમના દ્વારા લૂણો બચાવ કરવામાં આવે છે કે અનટ્રીટેડ વોટર જે છે અને ચિલ્ડ વોટર બંને ટ્રીટેડ વોટર જે છે એના જે નમૂના જે છે આપણે લેવામાં આવ્યા હતા. આપ જોઈ શકો છો આજે હાઇજેનિક કન્ડિશન પણ અહીંયા આ મુજબ જ છે. અને અમદાવાદના ચંડોળામાં કેવી રીતે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું કે બાંગ્લાદેશીઓ અહીંયા કેવી રીતે વસી ગયા. પરંતુ હવે વારો રખિયાલનો છે અને રખિયાલમાં પણ આજે બુલડોઝરવાળી કાર્યવાહી થઈ છે. અમદાવાદના રખિયાલમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કમર્શિયલ એકમો ઊભા કરનારા સામે બુલડોઝરવાળી કાર્યવાહી સામે આવી. ગુજરાત હાઉસિંગ બોર્ડના કોમન પ્લોટ પર ગેરકાયદે બાંધકામ કરીને નમાઝ માટેની જગ્યા અને 25 જેટલા કારખાના બનાવ્યા હતા. તે તમામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ 25 કમર્શિયલ એકમોના કારણે આસપાસમાં રહેતા 5008 મકાનના રહીશોને હવા ઉજાસના પ્રશ્નો, એમને ઉઠવા બેસવાના પ્રશ્નો, આ બધી જ જગ્યા વ્યવસ્થાની જગ્યાએ આ કમર્શિयल એકમો હતા જેને આજે दूर કરવામાં આવ્યા છે. काफ़ी टाइम से बराबर लोगों ने इलीगल बांधकाम करके रखा था, दबाण करके रखा था. उसको लेके लोगों को क्या काफ़ी परेशानी होती थी. शादी भी हमारे वहाँ रोड पे होते थे, तो ये जगह क्या बराबर लोगों ने, अधिकारियों ने मिलकर, सबने एसोसिएशन ने मिलकर हमारे काम करा है, तो ये हमारी जगह खाली हुई है. મહત્વનું છે કે અગાઉ 2008માં પણ અહીં ડિમોલિશન કરાયું હતું, પરંતુ ત્યારબાદ ફરી લોકોએ ગેરકાયદે કબજો કરી લીધો હતો. ત્યારે 18 વર્ષ બાદ ફરી પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ હટાવવામાં આવતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી. અને તમારી પાસે ખૂબ કામ કરાવવામાં આવે અને તમને જો પગાર ના આપવામાં આવે તો આવું જ કંઈક થયું છે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં અને વિવાદનું કેન્દ્ર બની ગઈ છે આખી હોસ્પિટલ. મહિલા અને પુરુષોના આ ટોળા એ જગ્યાએ ઊભા છે જેને વિવાદોનો પર્યાય તરીકે ઓળખવામાં આવે છે. જી હા, વડોદરાની એસએસજી હોસ્પિટલના પટાંગણમાં ઉભેલા લોકો પોતાનો હક માંગવા ભેગા થયા હતા. કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કર્મચારીઓને છેલ્લા કેટલાક મહિનાઓથી નિયમિત પગાર ન મળતા આખરે તેમણે વિરોધનો માર્ગ અપનાવ્યો.
કરવાનું હોય છે તો આ ખૂણો સાફ કરો, પેલો ખૂણો સાફ કરો, કરસી ગંદકી સાફ કરાવે છે, પણ પગાર ટાઈમે કરતા જ નથી. 2 મહિના થઈ જાય છે. અમારી પાસે ભાડાના પૈસા નહીં, અમારા ભાડાના મકાનમાં રહીએ છીએ, તો અમારે કઈ રીતે ઘર ચલાવવાનું? સફાઈ કર્મચારીઓની માંગ છે કે સમસ્યાનું કાયમી નિરાકરણ આવવું જોઈએ. જેટલી કામમાં ચોકસાઈ રાખવામાં આવે છે એટલી પગાર આપવામાં પણ ચોકસાઈ હોવી જોઈએ, નહીં તો અમારે ઘર ચલાવવું મુશ્કેલ બનશે. અને અપહરણ અને ગોંધી રાખવાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. રાજકુમારી અને ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી સામે વધુ એક ફરિયાદ થઈ ગઈ છે. શું કામ ફરિયાદ થઈ છે, આવો જોઈ લઈએ. ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી અને રાજકુમારી હિરલબા જાડેજા સહિત 6 લોકો સામે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધવામાં આવી, જેમાં વિવિધ બેંકના 14 ખાતા ખોલી અલગ અલગ રાજ્યના લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોરબંદરની કોટક બેંકમાં 35,07,000 ખાતામાં મેળવીને સગેબગે કર્યા. આ ઉપરાંત કર્ણાટક, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં પણ 4 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવાયો છે. ત્યારે હાલ સાયબર ક્રાઇમે પોતે ફરિયાદી બની હિરલબા જાડેજા સામે કાર્યવાહી હાથ ધરી. કેટલાક બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ આ એકાઉન્ટમાં મેળવી અને એક મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે. આ અંગેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આતંક સામેની કાર્યવાહી વચ્ચે ગુજરાતના એક મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને પોલીસ દોડતી થઈ ગઈ છે. પહેલગામ હુમલા બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યા બાદ હવે ભરૂચના જાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ધમકી ભર્યો કોલ આવતા જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ. તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે સમગ્ર મંદિર અને પરિસરની તપાસ કરતા કોઈપણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. બાદમાં પોલીસે ધમકી આપનારની અટકાયત કરીને પૂછપરછ કરી તો ચોંકાવનારું કારણ સામે આવ્યું. તેનું અને તેના ભાઈઓનું એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો. અને ઘરનું ઘર હોય એ સપનું કોનું ન હોય, પરંતુ મહાનગરોમાં આ ઘરનું સપનું અને એની સાથે થતી રમત ક્યારેક તમારા જિંદગીભરની કમાણી દાવ પર મૂકી દે તો નવાઈ નથી. આ કિસ્સો જાણી લો. તમારે હમણાં અડધો કલાકમાં આ ઘર ખાલી કરવું જ પડશે, નહીં તો બધો સામાન ફેંકી દેશું. આ શબ્દો બેંક અધિકારીના હતા. 2020માં ઘર ખરીદનારા લોકોને જ્યારે અચાનક આવું કહેવામાં આવે ત્યારે તેમની સ્થિતિ શું હોય એની કલ્પના કરવી પણ અઘરી છે. પરંતુ સુરતના વાડી ફળિયાની ચકાવા શેરીની આ હકીકત છે. સવારે સેન્ટ્રલ બેંકના અધિકારીઓ સોસાયટીમાં આવ્યા અને લોકોને કહ્યું કે બિલ્ડરે લોન નથી ભરી, એટલા માટે તમારા ઘર સીલ કરવાના છે. જોકે સ્થાનિકોનો દાવો છે કે તેમણે તો પૂરતા રૂપિયા બિલ્ડરને આપી દીધા છે. પૈસા બિલ્ડરને ચૂકવી દીધા, ઇવન અમે લોકો દસ્તાવેજના પણ પૈસા ચૂકવી દીધા. મકાન માલિકોના રૂપિયા અને બેંકની લોન લઈને બિલ્ડર ફરાર થઈ ગયો છે. ત્યારે હાલ તો પોલીસે મધ્યસ્થી કરીને બેંકની કાર્યવાહી તો હોલ્ડ કરાવી, પરંતુ જ્યાં સુધી બિલ્ડર હાથમાં નહીં આવે ત્યાં સુધી દસ્તાવેજ નહીં થાય, ત્યાં સુધી ફ્લેટ ધારકોના જીવ પણ તાળવે ચોંટેલા રહેશે. અને આ તરફ સુરતમાં પાવર ગ્રીડ લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખાવડા વટામણથી નવસારી સુધીના વીજ લાઇનનો વિરોધ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. કંપની વધુ વળતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી. યોગ્ય વળતર મળશે તેવી કલેક્ટરે હૈયાધારણા આપી ને ત્યારબાદ ખેડૂતોએ સરકારને ચીમકી પણ આપી છે કે ખેતરમાં નવી વીજ લાઇન નાખવામાં નહીં દેવામાં આવે, કારણ કે વળતર બરાબર નથી મળ્યું. કે પ્રથમ જે લાઈન જેનું હિયરિંગ થઈ ગયું, ઓર્ડર થઈ ગયો, હુકમ થઈ ગયો અને જે વળતર પાવરગ્રીડ કંપનીએ ખેડૂતોને આપવાનું હતું એ 1 પણ રૂપિયો વળતર પેટે એટલે કે થાંભલાના બેઝ અને કોરિડોર એટલે કે જે ROW છે એનો 1 પણ રૂપિયો પાવરગ્રીડે ખેડૂતોના અકાઉન્ટમાં જમા કરાવ્યો નથી. એટલે સર્વ ખેડૂતોએ અત્યારે નક્કી કર્યું છે કે જેના ફાઉન્ડેશન થઈ ગયા છે એ લોકો પાવરગ્રીડને એટલે કે અમદાવાદ નવસારી જે ટ્રાન્સમિશન લાઈન છે એનું આગળનું કામ અટકાવે છે. મને નીચ જેવું વળતર આપવામાં આવે છે. કામરેજ તાલુકાને જે કંઈ વળતર આપવામાં આવે છે એ બધા આખા જિલ્લામાં સૌથી ઓછામાં ઓછું જંતી પ્રમાણે વળતર આપવામાં આવે છે.
તમે ઘરે બેઠા હો ને અચાનક જ કોઈ કાર આવે ને સીધી તમારા ઘરમાં ઘૂસી જાય તો આવી જ ઘટના સુરેન્દ્રનગરમાં બની છે. દિવાલ તોડીને સીધી કાર 80 ફૂટથી લઈને એના પોતાના વિસ્તારમાં ઘૂસે છે. નબીરાઓ છાકટા બનીને ગાડી ચલાવે છે. ક્રેનથી બહાર કાઢવી પડી ગાડીને. આ પ્રકારના દ્રશ્યો આજે સુરેન્દ્રનગરમાં સામે આવ્યા છે. પોલીસ સ્ટેશન લવાઈ અને નબીરાઓ સામે ગુનો નોંધાયો છે. આ સુરેન્દ્રનગરના દ્રશ્યો છે કે છાકટા બનેલા નબીરાઓ લોકોના ઘરમાં ગાડી ઘુસાડી રહ્યા છે.